હેલો ફ્રેન્ડ્સ, મજામાં કેમ છો? ફર્સ્ટ ક્લાસ. તો વાંધો નહીં. આજે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણાઓ નો બીજો પાર્ટ આજે જોવાનો છે. બરાબર છે. આજના અગત્યના ટોપિક ક્યાં ક્યાં છે? તો કે ખૂણાઓના પ્રકાર. પહેલો ટોપિક છે ખૂણાઓનો પ્રકાર. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક ભણ્યા હતા, પરંતુ જો કોઈ મિસ કર્યું હોય તો તાત્કાલિક આપણે આ ખૂણાઓના પ્રકારનું રિવિઝન કરી નાખશું. ત્યાર પછી પ્રમેય 6.1 કે જે અગત્યનો પ્રમેય છે એ સ્ટાર્ટ કરવાનો છે, અને ત્યારબાદ સ્વાધ્યાય 6.1 ના દાખલા કરવાના છે. આ કમ્પ્લીટ થાય એ પછી લાસ્ટમાં તમારા માટે એક બોનસ ટોપિક છે, જેમાં મેથ્સની કોઈ પણ એક શોર્ટકટ ટેકનિક તમને આપવામાં આવશે. રેડી? ફાઇનલ? તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો આપણો ટોપિક હશે ખૂણાઓના પ્રકાર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ખૂણાઓના પ્રકાર તો કે ભાઈ લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ, કોટી કોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા અને અભિકોણ. આ આપણે જોયા હતા. હવે આપણે આગળ એની ચર્ચા કરીએ તો ભાઈ લઘુકોણ કોને કહેવાય? તો તમને ખ્યાલ છે કે ભાઈ 0 અંશથી મોટું અને 90 અંશ કરતા કેવું માપ હોવું જોઈએ? ઓછું. મતલબ જે ખૂણાનું માપ 0 કરતા વધારે અને 90 કરતા કેવું હોવું જોઈએ? ઓછું. આવા ખૂણાને કેવો કહેવાય? તો કે લઘુકોણ. કાટકોણ તો કે એનું માપ પરફેક્ટલી 90 અંશ જ હોવું જોઈએ. ગુરુકોણ તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા કેવું હોવું જોઈએ? ઓછું. સરળ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ પરફેક્ટલી 180 અંશ થતું હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે બે વિરુદ્ધ કિરણો હોય, આ બે વિરુદ્ધ કિરણો ભેગા થઈ, બરોબર છે, આ બિંદુ છે O જે ઉગમ બિંદુ છે, આ A અને આ છે B. આ બે વિરુદ્ધ કિરણો એક રેખાનું નિર્માણ કરે છે, પણ ત્યાં આગળ તમે જોવા જાવ તો ખૂણો કેટલાનો બનશે? 180 અંશ. આને કહેવાય છે સરળ કોણ. કયો ખૂણો કહેવાય? તો કે સરળ કોણ. હવે આગળ જોઈએ વિપરીત કોણ. તમને ખ્યાલ જ છે વિપરીત કોણ કોને કહેવાય? મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ધારો કે તમને કોઈ એક ખૂણો આપ્યો છે, આનું નામ છે A, આ છે O, આ છે બિંદુ B. ધારો કે આ ખૂણાનું માપ છે 80 અંશ. તો હવે આ સિવાયનો જે બહારનો ભાગ છે એને ખૂણા AOB નો વિપરીત કોણ કહેવાય. આપણે આને શું લખાય? તો ખૂણો AOB. મારે આ જે બહારનો ખૂણો લખવો હોય તો કેમ લખાય? તો કે વિપરીત ખૂણો AOB. મતલબ કે આખે આખું માપ કેટલું છે? તો કે 360. 360 માંથી હું 80 અંશનું માપ કાઢી નાખું તો વૈધા કેટલા ભાઈ? વિચારો, હાલો ફટાફટ ગણતરી કરો. 360 એમાંથી 80 ગયા તો વૈધા કેટલા? 280. તો આ જે બહારનો ખૂણો છે આપણે કેટલાનો મળશે? 280. મતલબ કે ખૂણો AOB આપણે જો 80 અંશનો મળતો હોય તો એનો વિપરીત કોણ આપણે કેટલાનો મળશે? 280. બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 અંશ. ક્લિયર? કમ્પ્લીટ. આગળ જોઈએ વિપરીત કોણ પછી કોટી કોણ. કોટી કોણ માટે નિશ્ચિત છે જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કેવા કોણ કહેવાય? કોટી કોણ કહે છે. મતલબ કે ધારો કે એક ખૂણો મને આપ્યો છે, ખૂણો AOB બરાબર 30 અંશ. બીજો ખૂણો મને આપે છે ખૂણો CDE બરાબર. તો કે ભાઈ એવો ખૂણો લેવાનો છે કે જેથી આ બેયનું માપ છે એનો સરવાળો 90 થવો જોઈએ. સરવાળો 90 થાય એમાં 30 કાઢી નાખો તો આ ખૂણો કેટલાનો વધે? 60 નો. હવે વિચારો કે આ બેનો સરવાળો કેટલો થયો? 90. તો AOB અને CDE બે એકબીજાને કેવા થયા? તો કે કોટી કોણ. ક્લિયર? કમ્પ્લીટ. ધેન વેરી નેક્સ્ટ ટોપિક આપણે ચેક કરી લઈએ પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય? તો કે ભાઈ કોટી કોણની જેમ જ અહીંયા જે બે ખૂણાઓના
માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ થાય તેવા ખૂણાઓને એકબીજાના કેવા કોણ કહેવાય પૂરક કોણ કહેવાય मतलब કે ધારો કે મને એક ખૂણો મળે છે XYZ બરાબર ધારી લઉં છું કે મને 80 અંશનો ખૂણો મળ્યો બીજો ખૂણો મળ્યો મને ABC બરાબર કેટલા છે તો કે બરાબર મને મળે છે 100 અંશ તો તમે ચેક કરો આ બેનો સરવાળો કેટલો થાય છે તો કે 100 + 80 એટલે કેટલા થાય 180 मतलब કે આ બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો મળ્યો 180 તો આ બે ખૂણાઓને એકબીજાના શું કહેવાય પૂરક કોણ કહે છે ક્લિયર તો હવે આગળ જોઈએ આસન્ન કોણ મેં લાસ્ટ લેક્ચરમાં તમને આઈડિયા આપ્યો તો વ્યાખ્યા આપી હતી આની યાદ છે ને આસન્ન કોણ કોને કહેવાય આસન્ન કોણ વિચારો નહીં અચ્છા આવી ગઈ યાદ સરસ ચાલો આસન્ન કોણ તો કે ભાઈ મારી પાસે આ એક ઉગમ બિંદુ છે ત્યાંથી એક કિરણ આમ ગયું તો કે હા આ એક ખૂણો બન્યો તો કે હા મને આની હારે કઈ વાંધો છે નહીં હજી એક ખૂણો બને તો કે હા ભાઈ તો કે જો આ જ ઉગમ બિંદુમાંથી હજી એક કિરણ નીકળે છે એ કયું છે તો કે આ હવે હું નામ આપું તો કે ભાઈ આનું નામ છે A આનું નામ છે B આનું નામ છે C આનું નામ છે D તો ભાઈ બે ખૂણા બન્યા દેખાય છે ખૂણો કયો લખાય તો કે ABD ખૂણો ABD બીજો ખૂણો કયો છે તો કે DBC અને ખૂણો DBC બે ખૂણા થયા તો કે હા ભાઈ તો આ બે ખૂણા તમે જ્યારે ચેક કરો તો બે ખૂણામાં એક સામાન્ય બાજુ આવેલી છે જો આ કિરણ BD છે એ બે ખૂણામાં કેવું છે સામાન્ય ખૂણો ABD માં આવશે ખૂણો DBC માં પણ આ કિરણ તો આવે જ છે જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે હું કહી શકું કે જો બે ખૂણાઓમાં એક સામાન્ય કિરણ આવેલું છે તો કે હા અથવા સામાન્ય બાજુ આવેલી છે તો કે હા આ સામાન્ય બાજુની અલગ બાજુ તો એક આ બાજુ છે અને બીજું કઈ બાજુ છે આ બાજુ તો કે જો ભાઈ બે અલગ બાજુ આવી તો કે હા તો કે એક સામાન્ય કિરણ બરોબર છે બે અલગ બાજુ તો કે આ બરોબર છે તો આવા ખૂણાઓને કેવા કહેવાય તો કે આસન્ન કોણમાં ખાસ યાદ રાખજો શિરોબિંદુ આપણે એક જ મળવાનું છે એક બાજુ કેવી મળશે તો કે સામાન્ય બરોબર છે અને આ બે ખૂણાને કેવા કહેવાય તો કે આસન્ન કોણ તમે જ્યારે આ બે આસન્ન કોણનો સરવાળો કરો मतलब કે ABD ના માપનો સરવાળો અને DBC ના માપનો સરવાળો કરો તો મને આખો ખૂણો ABC મળે આના બરાબર મને શું મળશે ખૂણો ABC આ બેનો સરવાળો કરતા મને ખૂણો ABC નું માપ મળે ક્લિયર કમ્પ્લીટ હવે જોવાનું છે રૈખિક જોડના ખૂણાઓ નેક્સ્ટ ટોપિક આપણો છે રૈખિક જોડના ખૂણાઓ કોને કહેવાય રૈખિક જોડના ખૂણા તો કે ભાઈ ખાસ યાદ રાખવાનું બે ખૂણા તો હશે તો જ એને રૈખિક જોડના ખૂણા કેવા પડશે તો કે હા એક ઉગમ બિંદુ એક કિરણ આમ જાય હા તો એ એક્ઝેક્ટ સામેની સાઈડ એક કિરણ ગયું તો કે હા આ બે કિરણો પરસ્પર વિરુદ્ધ કિરણ કીધા તો કે હા આમાંથી ઉદ્ગમતું હજી એક કિરણ ધારો કે આમ નીકળતું હોય તો બે ખૂણાની રચના થાય છે કે નહીં તો કે ભાઈ એવા બે ખૂણાઓ કે જેમાં એક સામાન્ય બાજુ છે અને સામાન્ય બાજુ ન હોય એવી બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો છે કેવા કિરણો છે વિરુદ્ધ કિરણો બે એકબીજાની અલગ ડાયરેક્શનમાં જાય છે જો તો કે ભાઈ જે બે ખૂણાઓમાં એક સામાન્ય બાજુ હોય અને સામાન્ય બાજુ સિવાયની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય આવા ખૂણાઓને કેવા કહેવાય તો કે રૈખિક જોડના ખૂણાઓ કેવા કહેવાય રૈખિક જોડના ખૂણાઓ ખાસ યાદ રાખો આ રેખા બનાવે છે હા તો આખા ખૂણાનું માપ કેટલું થાય 180 मतलब કે રૈખિક જોડના ખૂણાઓના
માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય આ ગોખવા જવાનું હોય નહીં ડાયરેક્ટલી ખબર પડી જાય કે ભાઈ રેખિક જોડના ખૂણા છે એના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 કાં તો કહ્યું છેલ્લે તો આખી એક કેવી આવે છે રેખાનું માપ આખું કેટલું મળે છે 180 અંશ માટે રેખિક જોડના ખૂણા અને માપનો સરવાળો કેટલો મળશે 180 અંશ હાલો રેડી ડન છેલ્લું જોઈએ આપણે અભિકોણ ખાસ ચેક કરી લો અભિકોણ કોને કીધું તો કે ભાઈ અભિકોણ નામ જ એના ગુણધર્મો છે મેં તમને કીધું તો અભિ નહીં તો કભી નહીં અને કભી નહીં મતલબ ક્યારેય નહીં જે વસ્તુ ક્યારેય ન કરવાની હોય એની માટે શું મારી દેવાય ચોકડી તો હાલો હું ચોકડી મારી દઉં આ ચોકડી આપણે આ વસ્તુ કરવી નથી તો મેં તો જોયું ચોકડીમાં મને રેખા દેખાડી લે ઓહો તો હવે તો તું જો આ બે રેખા એકબીજાને છેદે છે તો કે હા તો કે બે રેખા હતી બે એકબીજાને છેદી તો ખૂણા કેટલા બન્યા તો કે 4 આ પેલો ખૂણો આ કેટલામો ખૂણો બીજો આ કેટલામો ખૂણો ત્રીજો આ કેટલામો ખૂણો ચોથો તો બે રેખા પરસ્પર છેદે તો ખૂણા કેટલા મળે છે આપણને 4 પણ ક્યાં ખૂણા મળે તો ધારો કે હું ગણી લઉં છું કે 1 2 3 અને 4 આ ચોકડી મારતા અથવા બે રેખા છેદતા જે 4 ખૂણા મને મળે છે એમાં જે સામસામેના બાજુ અથવા સામસામેના ખૂણાઓ છે એને અભિકોણ કહેવાય મતલબ કે ખૂણો 1 અને ખૂણો 3 એ અભિકોણ થયા ખૂણો 2 અને ખૂણો 4 આ કેવા થયા અભિકોણ કમ્પ્લીટ તો એક વસ્તુ તો નિશ્ચિત થઈ ગઈ કે જ્યારે બે રેખાઓ પરસ્પર છેદે ત્યારે આપણને 4 ખૂણા મળશે પણ અભિકોણ કેટલા મળશે તો કે અભિકોણની બે જોડ મળે અભિકોણ 4 ન મળે અભિકોણની કેટલી મળશે બે જોડ એટલે કે એક જોડમાં કેટલા ખૂણા હોય 2 તો બે જોડ એટલે કેટલા ખૂણા થઈ ગયા ટોટલ 4 ક્લિયર કમ્પ્લીટ તો આ તો ખૂણાઓના પ્રકાર હવે આગળ આપણે જોવાનું છે પ્રમેય 6.1 નેક્સ્ટ ટોપિક આપણો છે પ્રમેય 6.1 શું છે તો કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણ સમાન થાય કેવું આપ્યું છે તો કે બે રેખા આપી છે તો કે હા તો આપણે સૌથી પહેલા તો દોરી નખાય હું તો કે બે રેખા હાલો તો બે રેખા દોરી નાખું હાલો આ પેલી રેખા રેડી અને આ હું દોરું છું રેખા નંબર 2 ઈ પરસ્પર છેદે છે તો કે હા આ બિંદુનું નામ આપી દઉં છું O આ બિંદુનું નામ આપું A આને કહેવાય B મતલબ રેખા AB અને રેખા કઈ આપી છે CD આ બે રેખા આપેલી છે બે રેખા પરસ્પર ક્યાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે હાલો રેડી તો પ્રમેય જ્યારે આપણે સાબિત કરવાનો હોય તો આપણે 3 મેજિકલ વર્ડની જરૂર પડે મૂવી વાળા નહીં હા તમને બધાને ખબર મૂવીમાં ક્યાં 3 મેજિકલ વર્ડ બોલે આપણે એનું કામ છે નહીં આપણે 3 મેજિકલ વર્ડ જોઈએ ક્યાં તો કે ગણિતના અને ગણિતના એ 3 મેજિકલ વર્ડ ક્યાં હોય તો કે પક્ષ સાધ્ય અને પછી એ પૂરી સાબિતી તો પહેલા આપણે લખીએ હું તો કે પક્ષ પ્રમેય માટે 3 અગત્યના અંગ છે ક્યાં પક્ષ પછી આવશે સાધ્ય અને લાસ્ટમાં આવી સાબિતી પક્ષ સાધ્ય અને સાબિતી પક્ષ એટલે આપણે જે આપ્યું છે પક્ષ એટલે હું તો કે મારી પાસે જે આપ્યું છે મને જે મળ્યું છે શું મળ્યું છે તો કે પ્રમેયનું સ્ટેટમેન્ટ વાંચો અહીંયાથી એમ કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો આ જો થી તો સુધીનું વાક્ય મને મળેલું છે મને આપેલું છે मतलब કે મને શું આપ્યું છે તો કે બે રેખા આપી છે તો કે હા જો આ રે મેં દોરી રેડી બીજું શું આપ્યું છે એ પરસ્પર છેદે છે તો કે હા રેખા છેદે તો અભિકોણ બને કે ન બને તો કે બનવાના જ છે मतलब કે મને રેખા આપી છે રેખા છેદે છે અને અભિકોણે આપેલા છે મારે ખાલી એટલું જ સાબિત કરવાનું છે કે જે આ અભિકોણ આપ્યા છે એ સમાન હોય છે કેવા હોય છે સમાન તો જોઈ લઈએ આપણે પક્ષ પક્ષમાં હું લખું છું કે ભાઈ રેખા કઈ છે AB અને રેખા CD પરસ્પર
બિંદુ O માં છેદે છે તથા જો ખૂણો AOC કયો ખૂણો ખૂણો AOC એની સામેનો ખૂણો કયો થાય તો કે DOB મતલબ આ ખૂણો એની સામેનો ખૂણો કયો થઈ ગયો આ ખૂણો DOB તથા બીજો ખૂણો કયો થાય તો કે AOD મતલબ કે આ ખૂણો અને એની સામેનો ખૂણો કયો થઈ ગયો તો કે BOC ખૂણો AOD અને ખૂણો BOC અભિકોણ છે કેવું છે તો કે અભિકોણ છે ક્યાં ક્યાં ખૂણા ખૂણો AOC અને ખૂણો DOB તથા ખૂણો AOD અને ખૂણો BOC શું આપ્યું છે તો અભિકોણ સાધ્ય મારે શું સાબિત કરવાનું છે તો કે ભાઈ અભિકોણ સમાન હોય છે મતલબ કે ખૂણો કયો તો કે AOC એની યાર અભિકોણ કોણ બનાવશે તો કે DOB એટલે AOC ખૂણો DOB અને બીજું શું સાબિત કરવાનું છે તો કે ભાઈ ખૂણો AOD ખૂણો BOC મારે આ સાબિત કરવાનું છે ક્લિયર હવે આપણે જોઈએ કે આ સાબિત કેમ કરવું તો કે ભાઈ હું સૌથી પહેલા તો કહી દઉં સાબિતી લખતી વખતે પક્ષ છે બેઠે બેઠો એક લખી નાખો સાબિતી લખતી વખતે પહેલા પક્ષ લખી જ નાખવાનો શું લખશું આપણે તો કે ભાઈ રેખા AB અને રેખા CD પરસ્પર બિંદુ O માં છેદે છે અને અથવા તથા ખૂણો AOC અને ખૂણો DOB તથા ખૂણો કયો છે તો કે AOD અને ખૂણો BOC અભિકોણ છે હાલો ક્લિયર આટલું લખ્યા પછી મારી નજર એવી જાય છે કે ભાઈ આજે કિરણ OA દેખાય છે ભાઈ તો કિરણ OA ક્યાં છે તો કિરણ OA ઈ રેખા CD પર આવેલું છે તો લખી શકું કે ભાઈ કિરણ OA એ રેખા CD પર છે હાલો ક્લિયર આ રેખા CD CD ઉપર આવેલું બિંદુ O તો કે આ O માંથી ઉગમ પામે છે અથવા O માંથી ઉદ્ભવે છે કિરણ કયું છે તો કે કિરણ OA તો ભાઈ કિરણ OA છે એ શું કહેવાય તો કે કિરણ OA છે રેખા CD પર આવેલું છે આકૃતિ કટ કરીને બતાવું તો કે આ થઈ ગઈ રેખા CD હાલો રેડી અહીંયા આવી ગયું બિંદુ O અને ત્યાંથી જે આ કિરણ નીકળે છે એ કિરણ કયું છે તો કિરણ OA હાલો ડન તો કિરણ OA ક્યાં આવ્યું તો કે રેખા CD ઉપર તો ભાઈ આ બે ખૂણા છે ને રેખિક જોડના ખૂણા નો કહેવાય થયું ને હા જો એવું નથી ભાઈ કે મેં કિરણ OA લીધું તમે OB લ્યો તોય વાંધો આવે નહીં OB લ્યો તો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા થાય એમાં કઈ ફેરફાર પડતો નથી બરોબર છે તો હું શું કહી શકું તો કે ભાઈ તેથી ખૂણો AOC વત્તા ખૂણો AOD ખૂણો કયો આવશે AOD બરાબર કેટલા થાય 180 અંશ શું કામ રૈખિક જોડના ખૂણાઓ કેવા ખૂણાઓ છે રૈખિક જોડના ખૂણાઓ હાલો ક્લિયર અહીંયા સુધી કોઈ કે વાંધો છે તો કે નહીં આને હું કહી દઉં છું પરિણામ નંબર 1 ડન ક્લિયર કમ્પ્લીટ ઓકે હવે હું વિચારું છું કે ભાઈ આ રેખા AB દેખાય હું થોડી અહીંયા અલગ કરીને બતાવું આ રેખા AB અહીંથી આપણે ઉપાડી દીધી ભણામ દેવાની અહીંયા આ બિંદુ આવ્યું O તો O માંથી રેખા AB ઉપર જો એક કિરણ નીકળે છે ઓડી मतलब કે કિરણ OD છે ઈ ક્યાં આવેલું છે તો કે રેખા AB પર આવેલું છે તો હું લખી શકું તો કે ભાઈ કિરણ OD એ રેખા
રેખા AB પર આવેલ છે। થાય કે ન થાય? તો કે ભાઈ કિરણ OD એ રેખા ક્યાં આવી છે? તો કે AB ઉપર આવેલી છે। તો કે ભાઈ અહીંયા આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? તો કે રૈખિક જોડના ખૂણા થાય। તો હું એવું લખી શકું ને કે તેથી ખૂણો કયો થાય? તો કે AOD વત્તા ખૂણો DOB બરાબર 180 અંશ। શું કામ? રૈખિક જોડના ખૂણાઓ। હાલો ડન, ક્લિયર, કમ્પ્લીટ। તો ભાઈ આને હું દઉં છું પરિણામ નંબર 2। अब क्या? तो कि मैंने देखा। क्या देखा? बोर्ड को देखा। तो मुझे गीत याद आया, क्या? तुझे देखा तो ये जाना सनम। पर क्या जाना है? तो कि भाई परिणाम नंबर 1 અને પરિણામ નંબર 2 આ બે પરિણામ જો એમાં એક બાજુ કોમન છે 180 બરાબર આ અને 180 બરાબર આ। તો હું લખી શકું ને ભાઈ પરિણામ 1 અને 2 પરથી 180 બરાબર શું છે? તો કે ભાઈ ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર કેટલા હતા? 180। રેડી? તો આના બરાબર 180 તો ઈ 180 ની બરાબર હું લખી શકું? તો કે ખૂણો AOD વત્તા ખૂણો DOB। ધારો કે હું કોઈ કોમન વસ્તુ મારા બરાબર આ માર્કર અને મારા જ બરાબર કઈ થાય છે? આ માર્કર। તો મારા બરાબર આ માર્કર થતી હોય અને મારા જ બરાબર આ માર્કર થતી હોય તો સરખી વસ્તુ ઉડાડી નાખો તો આ માર્કર બરાબર આ માર્કર થાય કે ન થાય? તો કે થવાની જ છે। એવી રીતે 180 બરાબર આ આખું પદ છે અને 180 બરાબર જ આ આખું પદ છે। તો બેઝિકલી બંને પદ કેવા થવાના છે? એકબીજાને સમાન। હવે જો આ AOD તો બે બાજુ છે। આ AOD આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઈનસ પ્લસ 0 એટલે આ AOD કેન્સલ આઉટ। વધે છે શું? તો કે ભાઈ ખૂણો AOC ખૂણો DOB। ક્લિયર, કમ્પ્લીટ, સાવ ઈઝીલી પતી ગયું। આપણું પરિણામ નંબર 1 આપને મળી ગયું। જો સાબિત થઈ ગયું ખૂણો AOC ખૂણો DOB। આ જ રીતે હવે હું બીજી બે રેખા લઉં। આ AB રેખા ઉપર OD લઈ લઉં અને CD રેખા ઉપર OB લઈ લઉં તો એ રીતે પરિણામ AOD બરાબર BOC પણ સાબિત થઈ શકે। આ જ રીતે ખૂણો AOD બરાબર ખૂણો BOC પણ સાબિત કરી શકાય। રેડી, કમ્પ્લીટ, લખ કરી દે જાય। તો આ હતો આપણો પ્રમેય નંબર 6.1। ઈઝી પ્રમેય છે, કઈ વિચારવા જેવું બહુ જાજુ છે નહીં। ફટાફટ એકવાર જોઈ લઈ તો કે ભાઈ ખૂણો પ્રમેય 6.1 જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો અભિકોણ કેવા હોય? તો અભિકોણ સમાન હોય। પક્ષમાં શું આપ્યું છે? તો કે બે રેખા। હાલો ડન, બે રેખા આપી છે। હા, ક્યાં છેદે છે? તો કે પરસ્પર એક બિંદુ। એ બિંદુનું નામ શું છે? તો કે બિંદુ O માં છેદે છે। હાલો ડન, તો રેખા AB અને રેખા CD પરસ્પર બિંદુ O માં છેદે છે। બીજું શું છે? તો કે જેવું O માં છેદે એ ભેગું ખૂણો AOC અને ખૂણો કયો? તો કે DOB અને ખૂણો AOD અને ખૂણો COB આ બે અભિકોણ રચાય છે। એ અભિકોણ યાદ રાખવા માટે બહુ માથાકૂટ નહીં કરવાની। કોમન સૂત્ર અભી નહીં તો કભી નહીં। કભી નહીં મતલબ ક્યારેય નહીં। જે વસ્તુ ક્યારેય ન કરવાની એની માથે ઉમાડી દેવાની ચોકડી। ચોકડીમાં સામેના ખૂણાને શું કહેવાય? તો અભિકોણ। જો આ ચોકડી દેખાય, હા, તો આ બે ખૂણાને શું કહેવાય? અભિકોણ। આ બે ખૂણાને શું કહેવાય? અભિકોણ। હાલો ડન, ચાલો હાલો રેડી। સાબિત શું કરવાનું છે? તો કે આ બંને અભિકોણ સમાન છે। मतलब કે AOC બરાબર DOB અને AOD બરાબર BOC બેના માપ કેવા છે? સમાન। હાલો ડન। તો હવે શું કરવાનું? તો કે સાબિત। ખાસ યાદ રાખવાનું, સાબિતીમાં પેલા પક્ષ બેઠો લખી જ નાખો, માથા નહીં। એટલે ત્યાંથી આપણું ગાડું હલતું તો થઈ ગયું। હાલો પક્ષ લખો।
पक्ष लख्या પછી ક્યાં જવાનું તો કે આકૃતિમાં આકૃતિને કહેવાનું क्या मैंने देखा क्या देखा तो कि रेखा सीडी को देखा रेखा सीडी को देखा तो ये जाना क्या जाना तो कि OA છે એ રેખા सीडी પર આવેલું છે હાલો ડન તો હું લખી નાખું છું કે કિરણ OA રેખા सीडी ઉપર આવેલું છે જો કિરણ OA રેખા सीडी ઉપર આવેલું હોય તો આ રેખિક જોડના ખૂણા થયા હા રેખિક જોડના ખૂણા થતા હોય તો એના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ તો લખી નાખ્યું ખૂણો AOC અને ખૂણા AOD નો સરવાળો કેટલો થાય છે 180 અંશ આ થઈ ગયો આપણા માટે પ્રમેય નંબર 1 કારણ દર્શાવવાનું ભાઈ કારણ નહીં ભૂલવાનું હવે શું દેખાય તો કે રેખા AB ઉપર કિરણ ક્યુ આવ્યું છે OD ચલો રેડી રેખા AB ઉપર કિરણ ક્યુ આવ્યું છે OD તો એના ઉપરથી હું શું કહી શકું તો કે ભાઈ ખૂણો AOD અને ખૂણો DOB મતલબ આ બે ખૂણા કેવા થવાના છે રેખિક જોડના ખૂણા રેડી હવે 180 બરાબર તો મને આ મળ્યું અને 180 બરાબર મને આ મળ્યું તો આ બે એકબીજાને કેવા થયા સમાન AOD AOD કેન્સલ આઉટ ભાઈ તો હું તો કે AOC બરાબર DOB હવે આ જે છે ખૂણો AOD બરાબર ખૂણો BOC એ તમારે મને સાબિત કરી દેવાનું છે મને ડાયરેક્ટલી WhatsApp ઉપર મેસેજ મૂકી દેજો આ મારા WhatsApp નંબર બરોબર છે આમાં મને મેસેજ મોકલી અને ફટાફટ આ સાબિત કરીને તમારે મોકલવાનું છે ક્લિયર કમ્પ્લીટ હવે આગળ ચેક કરીએ સ્વાધ્યાય 6.1 ના દાખલાઓ ચાલો મિત્રો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 શું આપ્યું છે તો કે આકૃતિમાં રેખા AB અને CD આપેલી છે આ રેખા AB અને આ છે રેખા CD એ આપણે આપેલી છે હવે બિંદુ બે રેખા આપણે ક્યાં છે તો કે બિંદુ O માં છેદતી જોવા મળે છે બીજું શું આપ્યું તો કે ખૂણો AOC અને ખૂણો BOE બરાબર 70 અંશ AOC મતલબ આ ખૂણો અને આ ખૂણો આનો સરવાળો કરો તો આ બેનો સરવાળો કેટલો આપ્યો છે 70 અંશ તો અને બીજું આપ્યું છે ખૂણો BOD બરાબર 40 અંશ ખૂણો BOD મતલબ કે આ ખૂણો કેટલો આપ્યો છે 40 અંશ હવે ડન તો હવે આપણે ખૂણો BOE એટલે કે આ ખૂણો અને વિપરીત ખૂણો COE મતલબ કે આ આખો જે ખૂણો છે ઈ ફાઇન્ડ આઉટ કરવાનો છે કઈ રીતે મળે તો કે ભાઈ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની આપણે મેથડ ઉપર જવાનું ગોખણ પટ્ટી કરવાની નથી હું જોઉં છું શું જોઉં છું તો કે ભાઈ આકૃતિ જોઈ તો કે હા આકૃતિ જોઈ એટલે મને આઈડિયા આવી ગયો કે કઈ રીતે દાખલો ગણો ભાઈ ખાસ યાદ રાખવાનું છે આપને આપ્યું છે હું તો કે રેખાઓ કઈ કઈ છે AB અને CD પરસ્પર બિંદુ O માં છેદે છે હાલો ક્લિયર કમ્પ્લીટ અહીંયા સુધી કોઈ કે વાંધો હોય છે નહીં જો છેદતી હોય ને તો ખૂણો AOC મતલબ કે આ ખૂણો અને ખૂણો BOD એ બે પરસ્પર અભિકોણ થાય દેખાય જો આ ચોકડી લઈ ગઈ આ આપણે અલગ કરીને દેખાડી તો આ ખૂણો ને આ ખૂણો ચોકડીની સામેના ખૂણા થયા કે ન થયા તો કે હા તો આ બે કેવા થયા અભિકોણ તો આનું માપ 40 હોય તો આપણે આનું માપ કેટલું મળવાનું છે 40 તો હું કહી શકું કે ભાઈ ખૂણો કયો તો કે AOC is equal to ખૂણો BOD શું કામ તો કે અભિકોણ હાલો ક્લિયર જેવું અભિકોણ થાય એટલે તાત્કાલિક આપણે આઈડિયા આવી જાય કે ભાઈ ખૂણો AOC બરાબર BOD નું માપ તો આપ્યું 40 તો AOC બરાબર કેટલા થવાના છે 40 અંશ કમ્પ્લીટ મને આ ખૂણાનું માપ મળ્યું કેટલું 40 હાલો ક્લિયર ફાઇનલ અહીંયા સુધી કઈ વાંધો છે નહીં તો હવે મને એક ઇક્વેશન આપ્યું છે શું આપ્યું છે તો કે ભાઈ હું લખું છું અહીં શું આપ્યું છે તો કે ખૂણો AOC વધતા ખૂણો BOE બરાબર કેટલા આપ્યા છે 70 અંશ મારી પાસે AOC નું માપ તો છે કેટલું છે તો કે 40 તેથી હું લખાય તો કે 40 વત્તા ખૂણો BOE બરાબર કેટલા થવાના 70 અંશ
આ 40 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ, તેથી હું લખી શકું તો ખૂણો BOE બરાબર 70 ઓછા 40, તેથી ખૂણો BOE બરાબર કેટલા મળવાના છે 70 માંથી 40 જાય તો 30 અંશ. મને આ ખૂણો મળી ગયો, આપણે જે ગોતવાનો હતો એ કેટલાનો મળ્યો 30 અંશ. કમ્પ્લીટ, ફાઇનલ, લોક કરી દિયા જાય. તો ભાઈ આપણો જે પહેલો ટાસ્ક હતો એ થઈ ગયો પૂરો. હવે આપણે ગોતવાનું છે વિપરીત ખૂણો COE. વિપરીત ખૂણો COE મેળવવા માટેની બે રીત છે. જો હું COE નું માપ મેળવી લઉં, મતલબ આ ખૂણાનું માપ મેળવી લઉં, બરોબર છે, અને પછી એને 360 માંથી બાદ કરી નાખું તો મને વિપરીત ખૂણો COE મળી જાય. ક્લિયર, કમ્પ્લીટ. તો હું એવું લખી શકું કે ભાઈ રેખા AB ઉપર કિરણ OC અને કિરણ OE આવેલા છે. લખાય, રેખા AB પર કિરણ OC અને કિરણ OE છે. તો આ બધા ખૂણા તો કોમન ખૂણા છે કે નથી? આ એક રેખા AB, એમાં આ ખૂણો અને આ ખૂણો ત્રણેય ખૂણાને એડ કર્યું તો મને આખી રેખા AB નું માપ મળે કે ન મળે? તો હું એવું લખી શકું કે ભાઈ ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો કયો થાય તો કે BOE બરાબર કેટલા થાય તો કે 180 અંશ. કેમ કે ત્રણેય ખૂણા ભેગા કરીએ તો મને મળે છે શું તો કે આખી રેખા. પણ ખૂણો AOC ને ખૂણો BOE નું માપ આપ્યું. જો ખૂણો AOC ને ખૂણો BOE નું માપ કેટલું છે 70, તો તેથી શું લખી શકાય તો કે 70 વત્તા ખૂણો COE બરાબર 180 અંશ. તેથી ખૂણો COE બરાબર 180 ઓછા 70, તેથી ખૂણો COE બરાબર 110 અંશ. હવે વિપરીત ખૂણો COE બરાબર 360 માઈનસ ખૂણો COE. 360 માઈનસ ખૂણા COE નું માપ કેટલું મળ્યું હતું આપણને તો કે 110. 360 માંથી 110 જાય તો કેટલા વધે તો કે 250, જે આપણો આન્સર છે. ક્લિયર, કમ્પ્લીટ. આમ ન મેળવવું તો આની બીજી રીત કઈ છે? બીજી રીત તો કે ભાઈ વિપરીત ખૂણો COE બરાબર શું થાય તો કે ભાઈ વિપરીત ખૂણો COE એટલે કે આ જે ખૂણો છે એ સિવાયનો આખો આ ખૂણો, એમાં કયા કયા ખૂણો આવે છે તો કે ખૂણો AOC, ખૂણો AOC વત્તા આ આખો ખૂણો AOB આવે કે ન આવે? આખો આ ખૂણો AOB, હા, તો કે ખૂણો AOB તો કે હા બરોબર છે, વત્તા ખૂણો કયો આવશે BOE. AOC નું માપ આપણે મળ્યું, કેટલું મળ્યું 40. આખો ખૂણો કેટલાનો થાય તો કે 180 વત્તા BOE નું માપ આપણે મળ્યું, કેટલું મળ્યું તો 30. સરવાળો કરો તો ભાઈ 180 40 220 220 ને 30 250. તો આ રીતે પણ ડાયરેક્ટ ખૂણો મળી શકે. ક્લિયર, કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. હવે આજનો બોનસ ટોપિક. જો મિત્રો 1 થી 10 ના ઘડી આવડતા હોય તો 1 થી 99 સુધીના ઘડી આપણે ઈઝીલી કેમ કવર કરી શકીએ એના માટે આ જોવાનું છે. ધારો કે મને કોઈ એમ પૂછે કે ભાઈ 58 6 કેટલા થાય, આના માટે 58 નો ઘડિયો આખો યાદ રાખવાની જરૂર છે નહીં, ફટાફટ તમે મોઢે કરી શકો, પણ પ્રેક્ટિસ જરૂરી છે. પહેલા મેથડ શીખી લે, પછી તમે આના ઉપર આગળ વધજો. તો પહેલા 6 નો 5 ની સાથે ગુણાકાર કરો, 6 5 30. હાલો ડન. એ પછી આવશે તો કે 6 નો 8 ની સાથે ગુણાકાર કરો, 8 6 48. હાલો રેડી. આંકડો આમ રાખી દો, આંકડો. હવે 30 માં 4 એડ કરો, 30 ને 4 34, 348. આ આવી ગયો જવાબ. આ ઈઝી. હજી કોઈ પૂછે 63 4 આ કઈ રીતે થાય તો કે ભાઈ 6 4 24. હાલો રેડી. 4 3 12 કરવાનું શું તો કે 24 ને 1 25, બગડા ને બગડો. આ વિડિયો આન્સર. હજી કોઈ એમ પૂછે કે ભાઈ 96 3 કેટલા થાય તો કે 9 3 27. હાલો ડન. 6 3 18. આ એકડો જે છે એ ક્યાં એડ કરી દેવાનો આમાં, 27 ને 1 28, આંકડાનો આંકડો. આ થઈ ગયો તમારો આન્સર. કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. ઓકે.